નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ ક્યારેક જાહેરમાં સોશિયલ મીડિયા પર લાઈવ ટેલિકાસ્ટ કરીને અનેક લોકો પર કેટલીય વાર વ્યક્તિગત ટિપ્પણી કરવાને લઈને વિવાદોમાં સંપડાતી રહે છે। ત્યારે હાલ તો આવી જ રીતે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર જાણે કે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની સામે મોરચો માંડેલો હોય તેમ નીતિનભાઈ અને તેમના પરિવારની વિરુદ્ધ નિવેદનો આપીને એક નવો જ વિવાદ ઊભો કરી નાખ્યો છે। જો કે આની સામે ખજૂરભાઈના સમર્થનમાં અનેક તેમના ચાહકો ઉતરી આવ્યા છે। ત્યારે જાણીતા લોક કલાકાર દેવાયત ખવડે પણ ખજૂરભાઈને ખૂબ જ મજબૂત સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે। દેવાયત ખવડે આ મુદ્દે એવું નિવેદન આપ્યું છે કે ખજૂરભાઈ જેમને ગરીબોની સેવા કરવામાં ક્યારેય પણ પાછું વળીને નથી જોયું, તેમની સાથે રહીએ, આવો નક્કી કરીએ કે જે થવું હોય તે થાય, પરંતુ ખજૂરભાઈનો સાથ નહીં છોડીએ। ખજૂરભાઈએ ગરીબોના આંસુડા લૂછ્યા છે, આજે જો તેમને સાથ નહીં આપો તો ક્યારે આપશો? જો કે આની સાથે જ તેમને વધુમાં એવું નિવેદન આપ્યું કે ચાલો આપણે મુખ્યમંત્રીને તેમજ વડાપ્રધાનને અપીલ કરીએ કે કોઈ એવો કાયદો લાવવામાં આવે કે જેનામાં કોઈની પણ માં, બહેન, પત્ની કે પછી પરિવારની વિરુદ્ધ અપશબ્દો બોલે તો તેમને બદનામ કરવાની કોશિશ કરે તો આવા લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।